મિત્રો, જો તમને રસ્તા પરથી સોનાનો હાર મળે અને તમારા ઘરમાં ખાવાના પણ ફાંફા હોય તો તમે શું કરશો? આ વાર્તા છે એક એવા બાળકની જેની પાસે જૂતા પહેરવાના પણ પૈસા નહોતા, પણ ત્યારે તેને લાખોની કિંમતનું સોનું મળ્યું. ત્યારે તેણે જે કર્યું તે જાણીને તમારી આંખોમાં આંસુ આવી જશે. શું પ્રામાણિકતા આજે પણ જીવિત છે? ચાલો જોઈએ આ હૃદયસ્પર્શી વાર્તા. મિત્રો, વાર્તાને પૂરી સાંભળો. ગમે તો લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રોમાં શેર કરો. એક મોટું શહેર હતું. ગગનચુંબી ઇમારતો અને ચારે બાજુ ગાડીઓનો અવાજ. આ શહેરમાં એક ખૂણે એક નાનકડી ઝૂંપડીમાં દેવ નામનો એક 8 વર્ષનો છોકરો રહેતો હતો. દેવના પપ્પા હવે આ દુનિયામાં નહોતા અને તેની મમ્મી લોકોના ઘરે વાસણ માંજીને માંડ માંડ ઘર ચલાવતી હતી. દેવ ખૂબ જ ભણવા માંગતો હતો, પણ તેની પાસે શાળાએ જવા માટે પૂરતા પૈસા નહોતા. તે આખો દિવસ રસ્તાના કિનારે બેસીને પસ્તી વીણતો, જેથી તે તેની મમ્મીને થોડી મદદ કરી શકે. એક દિવસ સાંજનો સમય હતો. આકાશમાં કાળા વાદળો ઘેરાયા હતા અને જોરદાર વરસાદ પડી રહ્યો હતો. દેવ પોતાની ફાટેલી પ્લાસ્ટિકની કોથળી લઈને રસ્તા પરથી પસાર થતો હતો. અચાનક તેની નજર રસ્તાની વચ્ચે પડેલા એક કાળા ચામડાના પાકીટ પર પડી. દેવે આજુબાજુ જોયું, પણ ત્યાં કોઈ જ નહોતું. તેણે ધીમેથી એ પાકીટ ઉઠાવ્યું. જેવું તેણે પાકીટ ખોલ્યું, તેની આંખો પોળી થઈ ગઈ. એ પાકીટમાં 500ની ઘણી બધી નોટો હતી અને સોનાની એક નાની ચેન પણ હતી. દેવના હાથ ધ્રુજવા લાગ્યા. તેણે ક્યારેય આટલા બધા પૈસા એક સાથે જોયા નહોતા. તેના મનમાં વિચાર આવ્યો, જો હું આ પૈસા ઘરે લઈ જાઉં તો મમ્મીને હવે બીજાના ઘરે કામ કરવા નહીં જવું પડે. અમે નવા કપડાં લઈશું અને હું પણ મોટી સ્કૂલમાં ભણી શકીશ. દેવ પાકીટ લઈને દોડતો દોડતો પોતાની ઝૂંપડીમાં પહોંચ્યો. તે આખો ભીંજાઈ ગયો હતો. તેની મમ્મી ચૂલા પાસે બેસીને રોટલી બનાવી રહી હતી. દેવે ઉત્સાહમાં આવીને કહ્યું, મમ્મી, જો આજે આપણું નસીબ ખુલી ગયું. મને રસ્તામાંથી આ પાકીટ મળ્યું છે. હવે આપણે ગરીબ નહીં રહીએ. મમ્મીએ રોટલી બનાવવાનું છોડી દીધું અને દેવ પાસે આવી. તેણે પાકીટ જોયું અને પછી દેવની આંખોમાં જોયું. મમ્મીનો ચહેરો ખુશ થવાને બદલે ગંભીર થઈ ગયો. તેણે દેવનો હાથ પકડ્યો અને પ્રેમથી પૂછ્યું, બેટા, આ પાકીટ તારું છે? દેવે નીચું જોઈને કહ્યું, ના મમ્મી, આ તો મને રસ્તા પરથી મળ્યું છે. મમ્મીએ ધીમેથી કહ્યું, બેટા, જે વસ્તુ આપણી મહેનતની નથી તે આપણી ક્યારેય ન હોઈ શકે. વિચાર કર, જેનું આ પાકીટ ખોવાઈ ગયું હશે તે અત્યારે કેટલો રડતો હશે. કદાચ આમાં કોઈના દવાખાનાના પૈસા હોય અથવા કોઈના ભણતરના. શું આપણે બીજાના દુઃખ પર આપણું સુખ બનાવી શકીએ? દેવ ચૂપ થઈ ગયો. તેની મમ્મીએ તેને શીખવ્યું હતું કે પ્રામાણિકતા એ જ સૌથી મોટી મિલકત છે. દેવને પોતાની ભૂલ સમજાય. તેની આંખમાં આંસુ આવી ગયા. તેણે કહ્યું, મમ્મી, મારે આ પૈસા નથી જોઈતા. આપણે અત્યારે જ આ પાકીટ તેના સાચા માલિક સુધી પહોંચાડીએ. પણ સવાલ એ હતો કે માલિકને શોધવો કેવી રીતે? વરસાદ હજુ પણ ચાલુ હતો અને રાત પડી ગઈ હતી. દેવે નક્કી કરી લીધું હતું કે તે આ પાકીટ પાછું આપીને જ જંપશે. મમ્મીએ તેને હિંમત આપી અને બંનેએ મળીને પાકીટમાં જોયું કે કોઈ ઓળખ મળી શકે તેમ છે કે નહીં. દેવે પાકીટના ખાના તપાસ્યા. નોટો અને સોનાની ચેન નીચે એક નાનકડું કાર્ડ હતું. તે વિઝિટિંગ કાર્ડ હતું.
જેના પર લખ્યું હતું ડૉક્ટર આકાશ, સિટી હોસ્પિટલ. કાર્ડની પાછળ એક ફોન નંબર પણ હતો. દેવને સમજાયું કે આ કોઈ ડૉક્ટરનું પાકીટ છે. તેણે તેની મમ્મીને કહ્યું, મમ્મી, આ તો કોઈ ડૉક્ટર કાકાનું છે, આપણે તેમને ફોન કરવો જોઈએ. પણ દેવના ઘરમાં તો ફોન નહોતો. વરસાદ હજુ પણ વરસી રહ્યો હતો. દેવે પ્લાસ્ટિકની કોથળીમાં પાકીટ બરાબર વીંટાળ્યું જેથી તે પલ્લે નહીં. તે અંધારામાં જ ઘરની બહાર નીકળ્યો અને ગામના નાકે આવેલા પીસીઓ તરફ દોડ્યો. ત્યાં જઈને તેણે કાર્ડ પર લખેલા નંબર પર ફોન જોડ્યો. સામે છેડેથી એક ચિંતિત અવાજ આવ્યો, હેલો. દેવે ધ્રુજતા અવાજે કહ્યું, કાકા, મારું નામ દેવ છે, મને તમારું પાકીટ મળ્યું છે. સામેથી ડૉક્ટર આકાશનો અવાજ એકદમ બદલાઈ ગયો, બેટા, સાચે જ? તું ક્યાં છે? એ પાકીટમાં ખૂબ જ જરૂરી દસ્તાવેજો અને એક બાળકના ઓપરેશન માટેના પૈસા હતા. પ્લીઝ તું ત્યાં જ રહેજે, હું હમણાં જ આવું છું. થોડી જ વારમાં એક મોટી સફેદ ગાડી દેવની ઝૂંપડી પાસે આવીને ઊભી રહી. તેમાંથી એક સજ્જન માણસ ઉતર્યા. તેમની આંખોમાં ચિંતા અને આશા બંને હતા. ડૉક્ટર આકાશે જોયું કે એક નાનકડો બાળક વરસાદમાં ભીંજાતો ધ્રુજતો ઊભો હતો અને તેના હાથમાં પેલી પ્લાસ્ટિકની કોથળી હતી. દેવે ગભરાતા ગભરાતા કોથળી ડૉક્ટરને આપી. ડૉક્ટરે પાકીટ ખોલીને તપાસ્યું. બધું જ બરાબર હતું. એક રૂપિયો પણ ઓછો નહોતો. ડૉક્ટરની આંખમાં આશ્ચર્ય હતું. તેમણે દેવની ઝૂંપડી તરફ જોયું. તૂટેલું છાપરું, અંધારું અને ગરીબી. તેમણે પૂછ્યું, બેટા, તારી પાસે તો જૂતા પણ નથી, તારું ઘર પણ આટલું નાનું છે અને આટલા બધા પૈસા જોઈને લાલચ ન થઈ? દેવે માસૂમિયતથી જવાબ આપ્યો, કાકા, મારી મમ્મી કહે છે કે મહેનત વગરનું લઈએ તો ભગવાન નારાજ થાય અને આ પૈસાથી તો તમે કોઈનું ઓપરેશન કરવાના હતા, તો હું કેવી રીતે લઈ શકું? ડૉક્ટર આકાશ સ્તબ્ધ થઈ ગયા. તેમને વિશ્વાસ નહોતો આવતો કે આટલી નાની ઉંમરે આ બાળક પાસે આટલી મોટી સમજણ છે. તેમણે ખિસ્સામાંથી થોડા પૈસા કાઢીને દેવને આપવા માંડ્યા. બેટા, આ તારી પ્રામાણિકતાનું ઇનામ છે, રાખ. પણ દેવે હાથ જોડીને ના પાડી દીધી. ના કાકા, મમ્મીએ કહ્યું છે કે મદદના બદલામાં પૈસા ન લેવાય. ડૉક્ટર આકાશ કંઈ બોલ્યા નહીં, પણ તેમના મનમાં એક મોટો નિર્ણય લેવાઈ ચૂક્યો હતો. તેઓ દેવનું સરનામું નોંધીને ત્યાંથી નીકળી ગયા. ડૉક્ટર આકાશ જ્યારે ઘરે પાછા ફર્યા ત્યારે આખી રાત તેમને ઊંઘ ન આવી. તેમને દેવની એ માસૂમ આંખો અને તેની મમ્મીના સંસ્કારો યાદ આવતા હતા. બીજી બાજુ દેવ અને તેની મમ્મી રાત્રે સુખની ઊંઘ સૂતા હતા, કારણ કે તેમણે કોઈનું ખોવાયેલું સ્મિત પાછું આપ્યું હતું. બીજા દિવસે સવારે જ્યારે સૂરજના કુમળા કિરણો દેવની ઝૂંપડી પર પડ્યા ત્યારે અચાનક બહાર કોઈ મોટું વાહન આવીને ઊભું રહ્યું હોય તેવો અવાજ આવ્યો. દેવની મમ્મીએ બારણું ખોલ્યું તો જોયું કે ડૉક્ટર આકાશ તેમની સાથે 2-3 માણસોને લઈને આવ્યા હતા. ડૉક્ટરના હાથમાં મીઠાઈનું પડીકું અને દેવ માટે નવા કપડાં હતા. તેમણે દેવની મમ્મીને પ્રણામ કર્યા અને કહ્યું, બહેન, કાલે રાત્રે તમારા દીકરાએ મને જે પાકીટ આપ્યું તેમાં માત્ર પૈસા નહોતા, પણ એક ગરીબ બાળકના ઓપરેશનના કાગળો હતા. જો એ કાગળો ન મળ્યા હોત તો આજે એ બાળકનો જીવ જોખમમાં મુકાઈ જાત. દેવની મમ્મીએ હસીને કહ્યું, સાહેબ, એ તો દેવની ફરજ હતી. પણ ડૉક્ટર આકાશે આજુબાજુ જોયું
દેવની ઝૂંપડીની દિવાલો તૂટેલી હતી અને વરસાદનું પાણી હજુ પણ ખૂણામાં ટપકતું હતું. તેમણે પૂછ્યું, દેવ, તું ભણવા કેમ નથી જતો? દેવે નીચું જોઈને કહ્યું, કાકા, મમ્મી પાસે એટલા પૈસા નથી કે મને શાળાએ મોકલી શકે. ડૉક્ટર આકાશની આંખો ભીની થઈ ગઈ. તેમણે નક્કી કરી લીધું હતું કે જે બાળકની દાનત આટલી સાફ છે તેનું ભવિષ્ય અંધકારમાં ન રહેવું જોઈએ. ડૉક્ટર આકાશે દેવની મમ્મીને એક પ્રસ્તાવ મૂક્યો. તેમણે કહ્યું, બહેન, મારી હોસ્પિટલમાં મારે એક એવા વિશ્વાસુ માણસની જરૂર છે જે હિસાબ કિતાબ અને સાફ સફાઈનું ધ્યાન રાખી શકે. શું તમે ત્યાં કામ કરશો? હું તમને રહેવા માટે એક નાનું પાકું મકાન અને સારો પગાર પણ આપીશ. દેવની મમ્મીની આંખોમાં આશાનું કિરણ જાગ્યું. તેમણે પૂછ્યું, પણ સાહેબ, દેવનું શું? ડૉક્ટરે હસીને દેવના માથા પર હાથ મૂક્યો અને કહ્યું, દેવનું ભણતર હવે મારી જવાબદારી છે. એ શહેરની સૌથી સારી શાળામાં ભણશે અને મોટો માણસ બનશે. થોડા જ દિવસોમાં દેવ અને તેની મમ્મી એક નાના પણ સુંદર મકાનમાં રહેવા ગયા. દેવને નવા પુસ્તકો, નવી સ્કૂલ બેગ અને નવા યુનિફોર્મ મળ્યા. જે દેવ ક્યારેક રસ્તા પર પસ્તી વીણતો હતો તે હવે હાથમાં પુસ્તકો લઈને શાળાએ જવા લાગ્યો. શાળામાં દેવ ખૂબ મહેનત કરતો. તે હંમેશા યાદ રાખતો કે તેની મમ્મીએ તેને શું શીખવ્યું હતું. વર્ષો વીતતા ગયા અને દેવ શાળાનો સૌથી તેજસ્વી વિદ્યાર્થી બની ગયો. પણ શું દેવ પોતાની આ જૂની ગરીબી અને એ પાકીટવાળી વાત યાદ રાખશે? 10 વર્ષ પછી શહેરની એક મોટી મેડિકલ કોલેજમાં ઇનામ વિતરણનો કાર્યક્રમ હતો. આખા વર્ષમાં જે વિદ્યાર્થીએ સૌથી વધુ મહેનત કરી હતી અને જેનો સ્વભાવ સૌથી સારો હતો તેને ગોલ્ડ મેડલ મળવાનો હતો. સ્ટેજ પર માયક પર નામ બોલાયું, ડૉક્ટર દેવ. હા, આ આપણો એ જ દેવ હતો જેણે બાળપણમાં એક પાકીટ પાછું આપ્યું હતું. દેવ સ્ટેજ પર ગયો ત્યારે તેની આંખોમાં આંસુ હતા. તેની સામે પહેલી હરોળમાં તેની મમ્મી અને ડૉક્ટર આકાશ બેઠા હતા. ડૉક્ટર આકાશ હવે વૃદ્ધ થઈ ગયા હતા, પણ દેવ માટે તેઓ પિતા સમાન હતા. દેવે મેડલ લીધા પછી માઇક હાથમાં લીધું અને આખી સભા સામે કંઈક એવું બોલ્યો કે ત્યાં બેઠેલા દરેક માણસની આંખ ભીની થઈ ગઈ. દેવે કહ્યું, મિત્રો, આજે મને આ જે મેડલ મળ્યો છે તેની કિંમત આ સોનાને કારણે નથી. આ મેડલની પાછળ મારી મમ્મીના એ સંસ્કારો છે, જેમણે મને શીખવ્યું હતું કે સાચી કિંમત સોનાની નથી પણ માણસની પ્રામાણિકતાની હોય છે. દેવના શબ્દો સાંભળીને આખો હોલ તાળીઓના ગડગડાટથી ગુંજી ઉઠ્યો. પણ દેવ હજુ કંઈક કહેવા માગતો હતો. તેણે સ્ટેજ પરથી ઉતરીને સીધા જઈને ડૉક્ટર આકાશના પગ પકડ્યા અને પોતાની જેબમાંથી એક નાની મખમલની ડબ્બી કાઢી. દેવે ધ્રુજતા હાથે એ ડબ્બી ખોલી. અંદર એ જ સોનાની ચેન હતી જે વર્ષો પહેલાં પેલા પાકીટમાં મળી હતી. ડૉક્ટર આકાશ નવાઈ પામી ગયા. દેવે કહ્યું, કાકા, તમને યાદ છે તમે જ્યારે મને આ ચેન ભેટમાં આપવા માગતા હતા ત્યારે મેં ના પાડી હતી, પણ તમે એ દિવસે મારા ઘરે એ ડબ્બી છાનામાના મૂકીને ગયા હતા. દેવની આંખમાંથી આંસુ વહેવા લાગ્યા. તેણે આગળ કહ્યું, મારી મમ્મીએ આ ચેન ક્યારેય વેચ્યો નહીં. અમે ભૂખ્યા સૂતા, પણ મમ્મી કહેતી કે આ આપણો નથી, આ તો ડૉક્ટર કાકાનો પ્રેમ છે. આજે હું ડૉક્ટર બની ગયો છું અને આ ચેન મેં સંભાળીને રાખ્યો હતો, જેથી આજે તમને એ સન્માન સાથે પાછો આપી શકું. આ દ્રશ્ય જોઈને હોલમાં બેઠેલા તમામ લોકોની આંખો ભીની થઈ ગઈ.
એક ગરીબ બાળક જેણે વર્ષો સુધી સોનું ઘરમાં હોવા છતાં તેને અડક્યું પણ નહીં, કારણ કે તેની પાસે પ્રામાણિકતાનું ઘરેણું હતું. ડૉક્ટર આકાશે દેવને ગળે લગાડ્યો અને રડતા રડતા કહ્યું, બેટા, તે આજે મને જ નહીં આખી દુનિયાને શીખવ્યું છે કે પ્રામાણિકતાની કોઈ કિંમત નથી હોતી, તે અમૂલ્ય છે. ત્યારબાદ દેવે પોતાનું જીવન ગરીબ બાળકોની મફત સારવાર માટે અર્પણ કરી દીધું. જે રસ્તા પર તે ક્યારેક પસ્તી વીણતો હતો ત્યાં જ તેણે એક નાનું દવાખાનું ખોલ્યું. દવાખાનાના દરવાજે એક મોટી તકતી લગાવી હતી, જેના પર લખ્યું હતું, અહીં કિંમત પૈસાની નહીં પણ સત્ય અને સેવાની લેવામાં આવશે. દેવની મમ્મી આજે સૌથી સુખી મા હતી. તેની આંખોમાં હરખના આંસુ હતા, કારણ કે તેનો દીકરો માત્ર ડૉક્ટર જ નહીં પણ એક સાચો અને પ્રામાણિક માણસ બન્યો હતો. મિત્રો, ભલે ગમે તેટલી ગરીબી હોય, પણ જો માણસ પોતાની પ્રામાણિકતા ન છોડે તો ઈશ્વર પોતે કોઈને કોઈ સ્વરૂપે આવીને તેનું નસીબ બદલી નાખે છે. પ્રામાણિકતાનું ફળ મોડું મળે છે, પણ તે સૌથી મીઠું હોય છે. મિત્રો, આપને મારી આ બોધકથા ગમી હોય તો મારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને આ વાર્તાને આપના મિત્રો સુધી શેર કરજો. આપનો ખૂબ ખૂબ આભાર.